નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયા અને મિત્રો અમે પાટણ શહેરની સફરમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ રાણકી વાવ। મિત્રો રાણકી વાવનો ઇતિહાસ ને રાણકી વાવનો નજારો અમે બતાવવા જઈ રહ્યા છીએ, તો તમે અમારી હારે જોડાયેલા રહેશો અને બનેલા રહેશો। તો મિત્રો ખૂબ જ સુંદર નજારો અને ખૂબ જ સરસ દ્રશ્ય આપણને આગળ દેખાવાનું છે। તો હવે આપણે પહોંચી ચૂક્યા છીએ રાણકી વાવે અને આપણે ટિકિટ બારીમાંથી ટિકિટ લઈશું અને પછી અંદર જોવા જઈશું। મિત્રો અહીંયા 40 રૂપિયા મોટા વ્યક્તિની ટિકિટ હોય છે, તો આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે અંદર જઈશું અને અંદર જઈને રાણકી વાવનો નજારો જોઈશું। મિત્રો રાણકી વાવની વાત કરીએ તો આ વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી। મિત્રો પાછળથી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા। વાવ પર કોપ ફરી વળ્યો હતો। છેક 1980માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણી કામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું। રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે। મિત્રો આ પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત અને ઐતિહાસિક વિરાસતોમાંની એક છે। મિત્રો ગુજરાતની વાવો કેવળ જળ સંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી, બલકે મોટું આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે। મૂળભૂત રીતે તેનું સ્વરૂપ સાવ સીધું સાદું હતું, પરંતુ વર્ષો જતો જટિલ થયું હતું। કદાચ પાણીની પવિત્રતા આ પ્રાચીન વિચારને પાષાણ દેવોના સ્વરૂપે કોતરીને વધુ મહત્વ આપવાનો હેતુ હતો। મિત્રો જમીનની સપાટીથી શરૂ થતા પગથિયા શીતળ હવામાં થઈને કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઈને તમને ઊંડા કૂવા સુધી લઈ જાય છે। અહીં 7 ઝરૂખાઓમાંનો 800થી પણ વધુ સુશોભિત શિલ્પો છે। મિત્રો મુખ્ય વિષય વસ્તુ દશાવતાર છે। ભગવાન વિષ્ણુના, બુદ્ધ સહિતના 10 અવતારો, આ અવતારો સાથે સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગીત તેમજ શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ છે। મિત્રો પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરાયેલા આપણે જોઈ શકીએ છીએ, જેમાં વિષ્ણુ 1000 ફેણવાળા શેષનાગ પર આડા પડ્યા છે એવું કહેવાય છે। અહીં તેઓ યુગો વચ્ચેના અંતકાળમાં શાશ્વત આરામ કરે છે। તો મિત્રો આવી રાણકી વાવની કહાની છે અને હવે આપણે અંદર જઈને રાણકી વાવનો અંદરનો નજારો જોઈશું અને અંદરનું જે લોકેશન છે એ લોકેશન જોઈશું। મિત્રો ખરેખર જોરદાર, સરસ અને ખૂબ જ રમણીય દ્રશ્ય આપણને સામે દેખાઈ રહ્યું છે। સામે તમે જોઈ રહ્યા છો કોતરણી કામવાળા સ્તંભો અને જે અંદરની કોતરણી છે ખૂબ સરસ આપણને દેખાઈ રહી છે। મિત્રો આ વાવ ખરેખર અલૌકિક અને આપણા ગુજરાતનું ઘરેણું એવી આ વાવ ખૂબ સુંદર આપણને દેખાઈ રહી છે। મિત્રો પાટણ નગરીમાં આવા ઘણા બધા સ્થળો જોવાલાયક છે। એ સ્થળોની માહિતી અને એ સ્થળોનો નજારો અમે તમને અમારા આવતા આગળના વિડીયોમાં બતાવવાના છીએ। તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી હારે બનેલા રહેશો। તો ખૂબ જ સરસ અને સુંદર દ્રશ્યો અમે તમને બતાવતા રહીશું। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર અને સરસ દ્રશ્ય, કોતરણી કામ। ખરેખર એ વખતના કલા કારીગર જે હતા મિત્રો, એમની તો વાત થાય એમ જ નથી। મિત્રો એ લોકોના તોલે કોઈ આવી શકે એમ જ નથી। અત્યારના જે કારીગર છે એ પણ સરસ કામ કરતા જ હોય છે, પણ છતાં આ જે સામે તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો અદ્ભુત અને અલૌકિક છે। મિત્રો આવી નાની મોટી વાવો આપણા ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલી છે। એમાંની એક બીજી વાવ અડાલજની વાવ પણ છે, એ પણ ખૂબ જ સુંદર વાવ છે। તો ક્યારેક અમે તમને એ અડાલજની વાવના પણ દ્રશ્યો બતાવીશું અને ત્યાંનો પણ નજારો બતાવીશું ને એનો પણ ઇતિહાસ તમને બતાવીશું। મિત્રો અહીંયા રાણકી વાવે વાર તહેવારે અને રજાના દિવસે ખૂબ જ લોકો પ્રવાસ કરવા માટે આવતા હોય છે અને વાવનો નજારો જોવા માટે આવતા હોય છે। મિત્રો અહીં વિદેશના પર્યટકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે। બીજી વાત કરીએ તો મિત્રો આ વાવ જે જગ્યાએ ઉત્ખનન કરીને બહાર કાઢવામાં આવી છે એ વાવની આજુબાજુમાં સરકારશ્રી દ્વારા
ખૂબ જ મોટું ફરવા લાયક ઉદ્યાન પણ બનાવવામાં આવ્યું છે, બગીચો બનાવવામાં આવ્યો છે. તો ભૂલકાઓને પણ લઈને આવીએ તો ખૂબ મજા પડે એવી આ જગ્યા છે મિત્રો. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો, અમે પાછળથી આવીને તમને વાવનો નજારો બતાવી રહ્યા છીએ. અંદરનો નજારો આપણને ખૂબ સુંદર દેખાઈ રહ્યો છે. અને હવે અમે તમને બહારનો નજારો થોડો બતાવીશું. અહીંયા ખૂબ જ સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે. એ પણ મનને મોહી લે એવી આ જગ્યા છે અને દ્રશ્યો અહીંના છે મિત્રો. મિત્રો પાટણમાં આવીએ તો ખૂબ જ જોરદાર ઘણી બધી જગ્યાઓ સારી અહીંયા છે. તો એકવાર તો ખરેખર પાટણ શહેરની મુલાકાત કરવા જેવી છે મિત્રો. તો તમે પણ અચૂકથી એકવાર આ પાટણ શહેરની મુલાકાત કરશો. તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયો અમે તમને બતાવતા રહીશું. અને હવે આપણે અહીંયાથી બહાર જઈશું ને પાટણ શહેરનો બીજો નજારો જોઈશું. તો તમે અમારી હારે જોડાયેલા રહેશો, બન્યા રહેશો. નવા વિડીયોમાં તમને સુંદર અને સરસ બીજા પાટણના દ્રશ્યો બતાવીશું મિત્રો. તો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં અમે તમને ફરીથી મળવાના છીએ. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરજો મિત્રો. તો આવા જ નવા વિડીયોમાં તમને ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને મિત્રો રજા આપશો. તો ફરીથી મળીશું નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી આવજો બધા. જય માતાજી, રામ રામ, નમસ્કાર. આવજો બધા.